નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે સ્વાધ્યાય 15.1 જોઈ રહ્યા હતા. એમાં એક્ઝામ્પલ નંબર આવ્યા હતા 8. તો જોઈએ એમાં શું આપેલું છે કે સ્વાધ્યાય 14.2 નો પ્રશ્ન નંબર 2 નો તમારે જોવાનું છે. પ્રકરણ 14 માં જુઓ, જેમાં સ્વાધ્યાય 14.2 એનો પ્રશ્ન નંબર 2 જુઓ. એમાં તમને આ પ્રકારનું ટેબલ આપેલું હશે. એના ઉપરથી આપણે શું શોધવાનું છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તે ઘટનાની આપણે સંભાવના શોધવાની છે. તો સૌપ્રથમ શું કરશું, અહીંયા કે કુલ ઇજનેરોની સંખ્યા લખી દઈએ. કુલ ઇજનેરોની સંખ્યા કેટલી છે? 40 છે. પછી શું કીધું છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય. તો જોઈએ કે કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા કેટલા ઇજનેરો છે, તમે ગણી જુઓ. કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા તો ગણી જુઓ કેટલા છે. 7 કિલોમીટરથી ઓછા જુઓ તો અહીંયા જુઓ 7 કિલોમીટરથી ઓછા 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા છે ઇજનેરો? એવા 9 ઇજનેરો છે જે 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય. તો શું થશે, આ ઘટનાને હું એ નામ આપી દઈશ. તો શું લખાશે? P of A is equal to 9 by કેટલા 40. તો આ થઈ ગઈ આપણી પહેલી ઘટનાની સંભાવના. પછી બીજી ઘટના શું આપેલું છે કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી વધુ અંતરે રહેતા હોય. તો અહીંયા તમે જો 7 કિલોમીટરથી ઓછા અંતરે શોધ્યું. હવે શું કરવાનું છે કે 7 કિલોમીટરથી વધુ અંતરે. તો આપણે શું કરશું, જે ટોટલ આપેલા છે કુલ ઇજનેરોની સંખ્યા 40, તો 40 માંથી 7 બાદ કરશું તો આપણને કેવા મળશે કે જે 7 કિલોમીટરથી વધુ અંતરે રહેતા હોય. તો 40 માંથી 9 બાદ કરીશ તો કેટલા રહેશે? 31. કઈ રીતે કર્યું મેં? તો તમને ખબર છે કે 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા કેટલી હતી? 9 હતી. તો 7 કિલોમીટરથી વધુ અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યામાં શું કરશું આપણે? તો 40 માંથી આપણે 9 બાદ કરી નાખીશું. 9 કયા બાદ કર્યા? કે જે 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય એ. તો બાકીના જે રહ્યા તો એ કયા રહ્યા કહેવાય? તો જે 7 કિલોમીટરથી વધુ અંતરે રહેતા હોય તેવા ઇજનેરો રહ્યા. તો મેં શું કર્યું, 40 માંથી 9 બાદ કરી દીધા. તો કેટલા મળ્યા મને? 31. તો પછી હું આ ઘટનાને કોઈ બી નામ આપી દઈશ. પછી શું લખાશે? P of B is equal to 31 ભાગ્યા 40. પછી ત્રીજી ઘટના શું છે? તો ત્રીજી ઘટનામાં શું આપેલું છે કે તેના કાર્યક્ષેત્રથી 1/2 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય. તેના કાર્યક્ષેત્રથી 1/2 કિલોમીટર થી ઓછા અંતરે રહેતા હોય. તો તમે ટેબલમાં જુઓ કે 1/2 કિલોમીટરથી ઓછા અંતરવાળું કોઈ કિલોમીટર તમને અહીંયા આપેલું છે. તો તમે જોશો કે તમને એવો કોઈ કિલોમીટર નથી આપેલું કે જે 1/2 એટલે કે અડધા કિલોમીટરથી ઓછું હોય. એટલે જુઓ અહીંયા તમે કોઈ જ નથી. એટલે આ ઘટના કઈ કહેવાશે? અશક્ય ઘટના. અને તમને ખબર છે કે અશક્ય ઘટનાનું મૂલ્ય કેટલું છે? 0. તો સૌપ્રથમ આપણે શું કરશું કે તેના કાર્યક્ષેત્રથી 1/2 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા કેટલી છે? 0 છે. હવે આ ઘટનાને હું C વડે નામ આપી દઈશ. તો શું લખાશે? P of C is equal to, તો આ લખીશ તેના કાર્યક્ષેત્રથી 1/2 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા ભાગ્યા શું લખીશ? કુલ ઇજનેરોની સંખ્યા. એટલે શું થશે? 0 ભાગ્યા 40. એટલે શું લખાશે? 0. બરાબર છે. આ એક અશક્ય ઘટના છે, કારણ કે 1/2 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેવા ઇજનેરો અહીંયા આપેલા જ નથી. તમે જુઓ બધા કેવા આપેલા છે?
2 અથવા 2 થી વધારે કિલોમીટર અંતરે રહેતા હોય તેવા ઇજનેરોની સંખ્યા આપેલી છે, એટલે કે સોરી તેવા ઇજનેરોને કિલોમીટરનું અંતર આપેલું છે. ઓકે, તો અહીંયા આપણે આ એક્ઝામ્પલ નંબર 8 પૂરો થાય છે. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 9 અને 10. તો 9, 10 માં તમારે જાતે પ્રયોગ કરવાનો છે અને એ પ્રમાણે તમારે કોષ્ટક બનાવવાનું છે અને જે તમને કીધું છે શોધવાનું, એટલે કે સંભાવના શોધવાની કીધી છે એ તમારે જાતે કરવાની રહેશે. તો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 11. તો એક્ઝામ્પલ નંબર 11 શું કહેવા માંગે છે? તો એક્ઝામ્પલ નંબર 11 ની રકમ જોઈએ આપણે. તો અહીં શું આપેલું છે કે ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલ હોય, 5 કિલોગ્રામ વજન લખેલ હોય તેવી 11 થેલી પસંદ કરી. તેમાં ખરેખર કેટલો લોટ છે? તેમાં ખરેખર કેટલો લોટ છે તે વજન શેમાં આપેલું છે? કિલોગ્રામમાં. તો કિગ્રામાં નીચે પ્રમાણે છે. તો જુઓ શું આપેલું છે અહીંયા? 4.97. એક થેલીમાં કેટલું છે લોટ? 4.97 કિલોગ્રામ છે. પછી 5.05 કિલોગ્રામ, તેવી રીતે 5.08, તેવી કેટલી છે થેલી? 11 થેલી છે. તો શું કરવાનું છે કે આમાંની કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા, આમાંની કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય, તેમાં લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના શોધો. તો સૌ પ્રથમ અહીંયા તમે જુઓ કે કુલ થેલી કેટલી આપેલી છે? 11 આપેલી છે. કેટલી આપી છે? 11. તો અહીંયા લખીશું કુલ થેલીની સંખ્યા, કુલ લોટની થેલીની સંખ્યા કેટલી છે? 11. પછી શું કીધું છે? શું શોધવાનું છે આપણે? કઈ ઘટનાની સંભાવના? અહીંયા તમે જુઓ કે લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના શોધો. તો અહીંયા લખીએ કે 5 કિલોગ્રામથી વધુ વજન હોય લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેવી થેલીની સંખ્યા. હવે અમે અહીંયા જુઓ કે 5 કિલોગ્રામથી વધુ વજન હોય તેવી કેટલી થેલી છે? તો તમે જુઓ આ 5 કરતાં નાની છે, 5 કરતાં મોટી 1, 2, 3, 4, 5, 6 અને 7.
તો એવી કેટલી છે થેલીની સંખ્યા 7 છે। તો શું થશે? હવે આપણે આ ઘટનાને કોઈ નામ વડે દર્શાવી દઈશું, એટલે તમારે લખવાનું રહેશે કે લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તે ઘટનાને એ વડે દર્શાવતા, ત્યારબાદ લખવાનું P of A ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ હોય તેવી થેલીની સંખ્યા ભાગ્યા કુલ લોટની થેલીની સંખ્યા એટલે કે 11। તો સિમ્પલ છે। અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 11 પૂરો થાય છે। હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 12। તો એક્ઝામ્પલ નંબર 12 માં શું કહેવા માંગે છે કે સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 5 નો વિચાર કરો। તો તમે જુઓ સ્વાધ્યાય 14.2 માં પ્રશ્ન નંબર 5 એટલે કે પેજ નંબર 218 ઉપર તમે જુઓ તો સલ્ફર ડાયોક્સાઇડ વાળો એક્ઝામ્પલ આપેલો છે, એના ઉપરથી આપણે ઘટનાની સંભાવના શોધવાની છે। તો અહીંયા ટેબલમાં આપણને શું આપેલું છે? એક વખત ટેબલ દોરી દઈએ કે 0.03 તો અહીં તમને રકમમાં આટલું આપેલું છે અને શોધવાનું શું છે આપણે એ જોઈએ। હવે કે કોઈ એક શહેરમાં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેનો પ્રયોગ કરવામાં આવ્યો। તે 10 લાખના ભાગમાં ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન 30 દિવસની માહિતીનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું। તો કુલ દિવસોની સંખ્યા કેટલી થશે? 30 થશે। તો અહીંયા શું કીધું છે કે આ કોષ્ટકનો ઉપયોગ કરીને 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવનાની ગણતરી કરો। તો ચલો લખીએ આપણે। તો સૌપ્રથમ શું લખીશું? કુલ દિવસોની સંખ્યા તો કેટલી છે? 30। કઈ ઘટનાની સંભાવના શોધવાની છે કે 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતાની સંભાવનાની ગણતરી કરો। તો ચલો જોઈએ અહીંયા શું લખીશું કે 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા તો કેટલા છે જુઓ અહીંયા 0.12 થી 0.16 ની અંદર સાંદ્રતા કેટલી આલે છે અહીંયા જુઓ તમે 0.12 થી 0.16 ની વચ્ચેની તમારે સાંદ્રતા એટલે કે સંખ્યા જોવાની છે। કઈ કઈ છે તમે જુઓ આપણે 0.12 થી 0.16 મેં તમને અગાઉના એક્ઝામ્પલમાં સમજાવ્યું હતું પ્રકરણ 14 માં
કે 0.16 ની આપણે ગણતરીમાં લઈશું નહીં, 0.12 થી 0.15 સુધીની જ લઈશું, બરાબર છે? તો અહીંયા તમે જુઓ શું કરશો, તો 0.12 થી 0.16 ની વચ્ચે તમે જુઓ સંખ્યા કઈ કઈ છે, તો આ નથી, આ નહીં લેવાય, આ પણ નહીં લેવાય. ઓકે, 1 1 ઓકે, 0.12 લેવાના. બીજી કઈ સંખ્યા આવશે? 0.13, જે 0.12 થી 0.16 ની વચ્ચે આવે છે. તો કેટલી છે એવી સાંદ્રતા? તો 2 છે. તો શું લખાશે કે 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 2 હોય, સોરી 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા આ ઘટનાને A વડે દર્શાવતા પછી શું લખશું? P of A ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની કુલ સાંદ્રતા 2 ભાગ્યા કેટલી છે? કુલ દિવસોની સંખ્યા 30. તો શું લખાશે? સિમ્પલ છે. તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે. હવે જોઈએ છેલ્લો એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 13. તો એક્ઝામ્પલ નંબર 13 માં શું કીધું છે આપણને કે સ્વાધ્યાય 14.2 ના દાખલા નંબર 1 નો વિચાર કરો. એટલે તમે જુઓ સ્વાધ્યાય 14.2 એટલે કે પ્રકરણ 14 માં સ્વાધ્યાય 14.2 જુઓ, એનો પહેલો એક્ઝામ્પલ જુઓ. તો એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ માટેનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું. બરાબર છે? તો અહીંયા લખીએ આપણે, સૌ પ્રથમ આપણે ગ્રુપ લખી દઈએ, જે અહીંયા રુધિર જૂથ આપેલા છે ને એ લખી દઈએ. એક્ઝામ્પલ નંબર 13 એટલે કે છેલ્લો આપણો છેલ્લો દાખલો છે આ ચેપ્ટરનો. તો અહીંયા શું આપેલા છે? કયા કયા રુધિર જૂથ આપેલા છે? કે A, B, O, O, AB, O, A, O, B, A, O, B, A અને O, O. પછી કયા આપેલા છે? A, AB, O, A, O, પછી AB, તો અહીં તમારે શું કરવાનું છે? કઈ ઘટનાની સંભાવના શોધવાની છે? તો તમે જુઓ કે તો આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તેની સંભાવના શોધો. તો અહીંયા તમને લખીશું કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લખો. અહીં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? અહીં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 30 છે. પછી શું કીધું છે કે કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય. તો અહીંયા લખો કે વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા. તો રુધિર જૂથ AB હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે? તમે જુઓ 1, પછી કોઈ નથી અહીંયા, 2 અને 3. કેટલા વિદ્યાર્થીઓ છે? 3. તો લખીશું અહીંયા 3. શું થશે પછી? આ ઘટનાને કોઈ નામ વડે દર્શાવી દઈશું. તો હું એ નામ વડે દર્શાવીશ તો શું લખાશે? P of A ઇઝ ઇક્વલ ટુ 3/30. એટલે કે વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો શું થશે? 1/10 છે. એકદમ સિમ્પલ. તો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. એમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે સોરી
ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એમાં કયા કયા છે કે અશક્ય ઘટનાનું મૂલ્ય 0 હોય છે, એ તમારે ખાસ યાદ રાખવું. અને કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે જ હોય છે. એમાં 0 પણ આવી જાય અને 1 પણ આવી જાય, અને 0 1 ની વચ્ચે પણ 0 કરતાં ઓછી પણ ના આવે અને 1 કરતાં વધારે પણ કોઈ પણ ઘટનાની સંભાવના આવશે નહીં. 0 થી 1 ની વચ્ચે, 0 અને 1 સહિત. ઓકે, આટલું ખાસ ધ્યાનમાં રાખવું. પછી ચોક્કસ ઘટનાનું મૂલ્ય કેટલું? તો 1. અશક્ય ઘટનાનું મૂલ્ય કેટલું? તો 0. તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત કરશું.